ભગવાન વસુદેવ અને દેવકીને ત્યાં પ્રકટ થયા. ભગવાન ક્યાં પ્રગટે છે? વસુદેવ એટલે કોણ? તો કે વિશુદ્ધ મન, એનું નામ છે વસુદેવ. અને દેવમયી બુદ્ધિ, એનું નામ છે દેવકી. જ્યાં વિશુદ્ધ મન હોય, શુદ્ધથી પણ ઉપર વિશુદ્ધ, અને જ્યાં આપણી બુદ્ધિ દેવમય બને, ત્યાં પ્રભુ પ્રગટ થાય છે. પણ ત્યાં રહ્યા નહીં, કારણ કે મથુરા નગરી, એનો રાજા છે કંસ. અને કંસ એ નગરીનો રાજા છે. કંસ એટલે દેહાભિમાન. જ્યાં અભિમાન હોય, જે નગરીનો રાજા અભિમાની હોય. આ શરીર પણ એક નગર છે ને. આમાં આત્મદેવ બ્રાહ્મણ રહે છે, આત્મા રહે છે. પણ આમાં જો અભિમાન આવશે, કંસ આનો રાજા બનશે, તો ભગવાન નહીં રહે. તો ભગવાન ત્યાંથી ગોકુળ ચાલ્યા જશે. ગોકુલ, ગો એટલે ઇન્દ્રિય, કુલ એટલે સમૂહ. ઇન્દ્રિયોનો સમૂહ જ્યાં છે એ ગોકુલ. આપણું શરીર, આપણે મથુરા નહીં, આપણે આપણા શરીરને ગોકુળ બનાવીએ. નંદ, જે બીજાને આનંદ આપે એનું નામ છે નંદ. જે બીજાને જસ આપે એનું નામ છે નંદ. યશોદા, યશાંસી દદાતી ઇતિ યશોદા. જે બીજાને યશ આપતા શીખે એનું નામ છે યશોદા.